હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 26/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, તમારી એકમ કસોટી આ પ્રશ્ન બેંકમાંથી પૂછાઈ હશે। અહીંયા આપણે સમગ્ર પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખવાના છીએ। તમારી એકમ કસોટીના પ્રશ્નો આ પ્રશ્ન બેંકના સોલ્યુશનમાં આવી જશે। તો ચાલો શીખીએ સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી સોલ્યુશન। અહીંયા છે આજરોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંક નંબર 3 છે। સામાજિક વિજ્ઞાન તારીખ 26/9/2024। વિભાગ એ જોઈએ, યોગ્ય જોડકા જોડો। કોઈ પણ બે જોડવાના છે। અહીં આપણે દરેક જોડકા શીખીશું। 1 સ્વાતંત્ર્ય સંગ્રામ, તેને જોડીશું સી ઈસવીસન 1857 સાથે। 2 બંગાળના ભાગલા, જવાબ થશે એ ઈસવીસન 1905। 3 મુસ્લિમ લીગ, જવાબ થશે બી ઈસવીસન 1906। 4 રોલેટ એક્ટ, તો કાળો કાયદો। 5 જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919। 6 ચૌરી ચૌરાનો બનાવ, ગોરખપુરમાં થયો હતો। 7 અરવિંદ ઘોષ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા। 8 મગનલાલ ધીંગરા, જવાબ થશે જી વિલિયમ વાયલીની હત્યા। 9 સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર, મેડમ કામા। 10 ભાગલા પાડો અને રાજ કરો, તો અંગ્રેજો। આ રીતે લખીશું। ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો। કોઈ પણ 2 લખવાના હતા। અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીએ। 1 ભારતને નદીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? 2 ભાગમાં વહેંચવામાં આવી છે। 2 નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ છે। 3 મોસમી નદીઓ કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ। ત્યાર પછી 4 સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? 2900 કિલોમીટર છે। 5 બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે ઓળખવામાં આવે છે। 6 ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગંગોત્રી, હિમાલયમાં આવેલું છે। ત્યારબાદ 7 રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? સાંભર સરોવર। 8 પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે? 1%। 9 સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? સામાન્ય સભા છે। 10 લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક છે? ફાસિસ્ટ। ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। 1 નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરવાનું છે। સાચો જવાબ થશે સી ઇટલી ફાંસીવાદ, જર્મની નાજીવાદ, ચીન સામ્યવાદ અને જાપાન લશ્કરવાદ। ત્યારબાદ 2 મને ઓળખો, આનો જવાબ થશે એ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા। 3 નીચે દર્શાવેલા દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો સભ્ય નથી, તો ભારત। 4 જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગે આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે? જવાબ થશે આંતરરાષ્ટ્રીય અદાલત હેંગમાં। ત્યારબાદ 5 ધરી રાષ્ટ્રો એટલે શું? જવાબ થશે જર્મની, ઇટલી અને જાપાન, જે ધરી રાષ્ટ્રો કહેવાય છે। ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। 1 બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા વાઇસરોય કરઝને। 2 મુસ્લિમ કોમવાદના પિતા ખાલી જગ્યાને કહેવાય? મિન્ટોને કહેવાય છે। 3 ભારતમાં ક્રાંતિકારી નિવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી? સી વાસુદેવ બળવંત ફડકે। 4 સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું ચંપીશ, આ મંત્ર બાળ ગંગાધર તિલકે આપ્યો હતો। 5 જલિયાવાલા બાગનો હત્યાકાંડ કેટલા લોકો મર્યા હતા? 379। ત્યારબાદ વિભાગ બી જોઈએ। નીચે આપેલા કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાનો છે। સવાલ નંબર 1 રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણો। રશિયા, જર્મની, ઇટલી, જાપાન વગેરે દેશો રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા, તેથી એ દેશોની યુદ્ધખોર અને આક્રમણકારી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું રાષ્ટ્રસંઘ માટે અશક્ય થયું। સવાલ નંબર 2 હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી? કેમ? વાર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી। જર્મનીના સરમુખ ત્યારે હિટલરે વાર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી। આ સંધિ દ્વારા જર્મનીને આર્થિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ કચડી નાખવામાં આવ્યું હતું। 3 સંયુક્ત રાષ્ટ્રોના કેટલા અને કયા કયા અંગો છે? સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણા, આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય, આ બધા અંગો સંયુક્ત રાષ્ટ્રોના છે। ત્યારબાદ 4 દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયું?
જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું. સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. 5. ઠંડુ યુદ્ધ એટલે શું? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથ રચાયા. વિશ્વના નાના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથમાં જોડાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ 6. વીટો પાવર એટલે શું? વીટો પાવર એટલે સલામતી સમિતિના કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા. 7. વિશ્વમાં ઇકોસોક સમિતિ કયા પ્રયત્નો કાર્યો કરે છે? તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. ત્યાર પછી 8. આંતરરાષ્ટ્રીય અદાલત કયા કાર્યો કરે છે? કોઈપણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. 9. નીચે આપેલ સંસ્થાનું પૂરું નામ? WHO તો વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. ત્યારબાદ 10. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને તેનું કાર્યાલય ક્યાં આવેલ છે? સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય કાર્યાલય USAના ન્યૂયોર્ક શહેરમાં આવ્યું છે. 11. યુનેસ્કોના કાર્ય વિશે જણાવો. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. 12. નાઝીવાદનો લશ્કરી પોશાક કેવો હતો? નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. 13. વોલ સ્ટ્રીટ એટલે શું? એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં ઘણા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખી હતી. 24 ઓક્ટોબર 1929 આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. 14. અમેરિકા જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યો હતો? હિરોશિમા અને નાગાસાકી પર ફેંક્યો હતો. 15. એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો. પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિભાગ C જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાંથી 3 પ્રશ્નના જવાબ લખવાના હતા. આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. 1. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપો. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો જોઈએ તો અંગ્રેજ સરકાર દ્વારા રાજકીય અન્યાયો, ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, હિન્દુ ધર્મમાં દરિયામાનગીરી, હિન્દી સિપાહીઓનો અસંતોષ વગેરે હતી. 1857ના સંગ્રામનું સૌથી મહત્વનું કારણ હતું ભારતીય સૈનિકોનો અસંતોષ. ભારતીય લશ્કરમાં દાખલ કરાયેલી એનફિલ્ડ નામની રાઇફલ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. 1857ના સંગ્રામમાં જગદીશપુરના રાજા કુંવરસિંહે, કાનપુરના પેશવા નાના સાહેબે, તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બહાદુર ખાને, મુગલ બાદશાહ બહાદુર શાહે, અવધના નવાબની બેગમ હજરત મહાલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વિશેષ તમે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ 2. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગ પાડ્યા હતા. આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની, હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. 3. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા.
5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું. 4. જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે નોંધ લખો. બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કીચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરું કૂવો હતો. બાગમાં જવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. 5. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો. તો કેટલીક ક્રાંતિકારી ચળવળો થઈ હતી તે તમે આ મુજબ જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ જ લાંબો થવાને કારણે હું સંપૂર્ણ જવાબ વાંચીશ નહીં. લાંબા જવાબ તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 6. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો. ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉદ્યમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ વગેરે ક્રાંતિકારીઓએ આ પ્રવૃત્તિ ચલાવતા હતા. ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈની બેડિંગમાં છુપી રીતે પિસ્તોલો મોકલતા. મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું હતું. આ રીતે તમે ડિટેલ્સમાં જવાબ આગળ લખી શકો છો. સવાલ નંબર 7. ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું હતું? વિગતે સમજાવો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા. 1915માં તેમના રાજકીય ગુરુ ગોપાળકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ ભગવદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિંદના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિંદમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા હતા. 8. સ્વરાજ્ય પક્ષ વિશે ટૂંક નોંધ લખો. અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી. તેના વિશે ડિટેલમાં તમે આ મુજબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 9. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદાપ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. તેના વિશે તમે ડિટેલમાં આ મુજબ હજુ વધુ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 10. ચૌરી ચૌરાના બનાવ વિશે નોંધ લખો. 5મી ફેબ્રુઆરી રોજ 1922ના દિવસે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પેકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસે ગોળીબાર કર્યો અને રાઇફલોમાંથી ગોળીઓ ફૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા અને પોલીસોના દમનથી ઉશ્કેરેલા લોકોએ હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું. સવાલ નંબર 11. સ્વદેશી ચળવળ વિશે સમજાવો. વાઇસરોય કરઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગ પાડ્યા હતા. તેના વિશે તમે ડિટેલમાં આ રીતે લખી શકો છો. વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 12. ખિલાફત ચળવળ વિશે ટૂંક નોંધ લખો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્ક જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તે શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા.
તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવાય છે. અહીંયા છે મારે જવાબમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. જ્યાં ફ છે ત્યાં ક થયા છે, ત્યાં તમારે ફ કરવા. ખલીફા, અહીંયા ખિલાફત, આ રીતે જવાબ લખવા. વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 13, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. તો જવાબમાં લખીશું બંગભંગ આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભા સભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ બે ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી હતી, જે તમે આ મુજબ ડિટેલમાં લખી શકો છો. મવાળવાદી અને જહાલવાદી વિચારધારાવાળા નેતાઓ વિશે આ મુજબ લખી શકો છો. સવાલ નંબર 14, અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક કાર્ય. તેના વિશે ડિટેલમાં તમે આ મુજબ જવાબ લખી શકો છો કે અસહકારના આંદોલનને નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માગણી કરી હતી. તેના વિશે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ નીચેના શબ્દ ચોરસમાં 8 ક્રાંતિવીરોના નામ છે તેને શોધીને લખવાના છે. તો લખી શકાય સુખદેવ, વાસુદેવ બળવંત ફડકે, ભગતસિંહ, રાજગુરુ, વીર સાવરકર, બટુકેશ્વર દત્ત, ખુદીરામ બોઝ. આ રીતે તમે જવાબ લખી શકો છો. અને પ્રફુલ્લ ચાકી. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. આપેલા 1 થી 4 પ્રશ્નોમાં કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, જવાબ ખૂબ લાંબા થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો આ મુજબ તમે તફાવતના મુદ્દાઓ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી તફાવત લખશો. ત્યારબાદ બીજું છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય. તો તેમાં તમે આ બધા જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે લખી શકો છો. સવાલ નંબર 3, સરોવરો આપણને કઈ કઈ રીતે ઉપયોગી બને છે સમજાવો. ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નીકળે છે. આવી રીતે વિવિધ મુદ્દાઓ લખી જવાબ લખી શકો છો. સવાલ નંબર 4, ગંગા નદી પ્રણાલી વિશે વિસ્તૃત નોંધ લખવાની છે. હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. આ રીતે તમે ગંગા નદી પ્રણાલી વિશે ડિટેલમાં જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું તમામ જવાબ વાંચીશ નહીં. તમે જવાબ વિડીયોને પોઝ કરી લખી શકો છો. સવાલ નંબર 5, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો. ગોદાવરી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિલોમીટર છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે. ગોદાવરી નદી વિશે ડિટેલમાં તમે તેનો 50% ભાગ મહારાષ્ટ્રમાં અને બાકીનો ભાગ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે. ગોદાવરીની શાખા નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા અને ઇન્દ્રાવતી મુખ્ય છે. ગોદાવરી તેના લાંબા માર્ગને વિસ્તૃત બેસિનને કારણે દક્ષિણની ગંગા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ થશે. ગણિતના પેપરનું સોલ્યુશન જલ્દીથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે. ત્યાં સુધી અલવિદા દોસ્તો.